ગાંધીધામની માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલના મેદાનમાં સેન્ટ થોમસ કેથોલિક ચર્ચ દ્વારા તારીખ 9 નવેમ્બર 2025ના રોજ આયોજિત ફૂડ મેળામાં નોનવેજ ભોજન પીરસવામાં આવતા વિવાદ થયો હતો। આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ અને એબીવીપીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં પહોંચ્યા હતા અને સ્કૂલ પરિસરમાં રામધૂન બોલાવી હતી। શાળાના શિક્ષકો દ્વારા એકજૂટ થઈને મીડિયા સાથે ધક્કામુક્કી કરી અયોગ્ય વર્તન કરી પ્રવેશ ન કરવા દેતા શાળાના શિસ્ત સામે અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા। વિશ્વ હિન્દુ પરિષદ વીએચપી અને એબીવીપીની રજૂઆત બાદ શાળા તંત્ર દ્વારા આ અંગે માફી માંગવામાં આવી છે। શાળાના પ્રિન્સિપાલે સત્તાવાર માફીપત્રમાં આ ભૂલને પ્રથમ અને અંતિમ ભૂલ ગણાવી છે અને હિન્દુ સમાજની લાગણી દુભાવવા બદલ હૃદયપૂર્વક દિલગીરી વ્યક્ત કરી છે। તેમણે ખાતરી આપી છે કે ભવિષ્યમાં જો આવી ઘટનાનું પુનરાવર્તન થશે તો તેઓ પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દેશે। આ માફીપત્ર બાદ મામલો થાળે પડ્યો છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। भारत माता की जय। भारत माता की जय। रोज तारीख 11/11/2025 દિવસે વિશ્વ હિન્દુ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માઉન્ટ કાર્મલ સ્કૂલમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 2 દિવસ પહેલા અહીંયા આગળ એક ચર્ચ દ્વારા આ સ્કૂલના ગ્રાઉન્ડની અંદર એક ફૂડ મેળાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જ્યારે સ્કૂલ તરફથી આ ગ્રાઉન્ડ તેમને પરમિશન આપી અને કાર્યક્રમ કરવા માટે આવ્યું હતું ત્યારે સ્કૂલે કોઈ પણ ગેરજવાબદારી રીતે એ સ્કૂલના જે ગ્રાઉન્ડની અંદર જે ફૂડ મેળા થાય છે એની અંદર શું મેન્યુ છે, શું બાળકોને તેમજ વાલીઓને શું પીરસવામાં આવે છે તેની કાંઈ પણ જાણકારી લીધા વગર તે ફૂડ મેળા કરવાની પરમિશન આપી દીધી। અને જ્યારે વિદ્યાર્થીઓને ખ્યાલ પડી કે નોનવેજ પણ આ મેળામાં છે, જ્યારે આપણે સૌને ખ્યાલ છે કે ગાંધીધામની અંદર ભારત આખા દેશની અંદર મોટા ભાગના હિન્દુ છોકરાઓ આવી સ્કૂલોમાં આવતા હોય છે અને આ સ્કૂલની અંદર પણ 90% જેટલા હિન્દુ બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય છે। ત્યારે આ સ્કૂલના પરિસરની અંદર આવા ફૂડ મેળાની અંદર જ્યારે નોનવેજનું વેચાણ થતું હોય ત્યારે એક બહુ ગેરકાયદેસર રીતે આ સ્કૂલ તરફથી એક લેવાની જરૂર છે। તેમજ એબીવીપીએ આવેદન આપ્યું અને જે સેન્ટ થોમસ જે ચર્ચ છે એની સામે કાર્યવાહી કરવાની અને તેમજ જો ભવિષ્યની અંદર આવી કોઈ ઘટના ઘટશે અને જે હિન્દુ વિરોધી પ્રવૃત્તિઓ થશે તો સ્કૂલના પ્રિન્સિપલ પણ તેમના પદ પરથી રાજીનામું આપશે। નમસ્કાર, જય શ્રી રામ। આજરોજ ગાંધીધામ મધ્યે માઉન્ટ કાર્મેલ હાઈસ્કૂલ જે આવેલ છે જેમાં ગત છેલ્લી 9 તારીખના રવિવારના દિવસે પાછળના ગ્રાઉન્ડમાં એક ચર્ચને ગ્રાઉન્ડ આપવામાં આવ્યું હતું અને સંયુક્ત ઉપક્રમ એમનું કંઈક કાર્યક્રમ હતું ભોજન માટે। એટલે ફૂડ મેળા તરીકે જે કાર્યક્રમ કરવામાં આવ્યું જેમાં આ વિદ્યાર્થીઓને કૂપન વેચવામાં આવ્યા અને આ ફૂડ મેળામાં જવા માટે પ્રેરિત કરવામાં આવ્યા। એ કાર્યક્રમ છે, ચલો આપણે માની શકીએ, પણ એ ફૂડ મેળાની અંદર આ વિદ્યાર્થી, આ શાળાના વિદ્યાર્થી 80 થી 90% શાળાના વિદ્યાર્થી હિન્દુ છે અને એમને એ ફૂડ મેળાની અંદર નોનવેજ પીરસવામાં આવ્યું અને જે માંસ મટન જે પીરસવામાં આવ્યું અને જેની સૂચના અગાઉ કોઈ આપેલ નથી, આ છેતરપિંડીનું જે કામ સ્કૂલ દ્વારા અને આ જે કેથોલિક ચર્ચ છે જેના દ્વારા કરવામાં આવ્યું છે તેના વિરોધમાં અત્રે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને એક માંગણી કરી છે ખાસ કે હિન્દુ સમાજની જે લાગણી દુભાણી છે જે એના માટે આપની સ્કૂલ છે, શાળા છે, બરોબર, મેનેજમેન્ટ દ્વારા આપ માફી માંગશો અને ચર્ચ પર આપ કાયદેસરની કાર્યવાહી કરશો। શાળાના મેનેજમેન્ટના આચાર્યનું એવું કહેવાનું છે કે અમે લોકોએ એમને આપેલું હતું ગ્રાઉન્ડ, અમારું કોઈ આમાં ઇન્વોલ્વમેન્ટ નથી, તો આપનું ઇન્વોલ્વમેન્ટ નથી, આપના શાળાના પરિસરમાં જે કામ થયું છે તો આપ તેની માફી માંગશો અને એના માટે આપ ચર્ચ દ્વારા જે કરવામાં આવ્યું છે કાર્યક્રમ, તો એ ચર્ચ પાસે આપ કાયદેસરના પગલાં, ચર્ચ ઉપર આપણે પગલાં લેશો, આપ ફરિયાદ કરશો તેવી આપણે વિશ્વ હિન્દુ પરિષદે માંગણી કરી છે આજરોજ।